ઇન્કમટેક્સ વિભાગની નોટિસ પર સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસની મોટી રાહત. હાલ 1700 કરોડ રૂપિયાને લઈ નહીં થાય કાર્યવાહી. 24 જુલાઈએ થશે સુનાવણી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટથી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો. 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા કેજરીવાલ. તિહાડ જેલમાં મોકલવાનો આદેશ. આપત્તિજનક ટિપ્પણી કરવાને લઈ ચૂંટણી પંચનું કડક વલણ. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત અને ભાજપ સાંસદ દિલીપ ઘોષને ફટકારી ચેતવણી નોટિસ. મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી વધારાની હવામાન વિભાગની આગાહી. આ મહિનાના 3જા અને 4થા સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ રહેશે મહત્તમ તાપમાન. માફી માંગ્યા બાદ પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત. સુરત, વલસાડ, સુરેન્દ્રનગર અને સાણંદ સહિત વિવિધ શહેરમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન.